હેલો હિતેશભાઈ, હા બોલો ને. વાત કરો એ ભાઈ સાહેબ ચાવી. હેલો. જે વ્યક્તિને કોલ હેલો. હેલો. હા હિતેશભાઈ બથવાર એડવોકેટ બોલું છું મેં. હે? હિતેશભાઈ બથવાર એડવોકેટ બોલું છું મેં. હા બોલો હિતેશભાઈ. આપણે રાજુભાઈ બોલો છો? હા તમને ફોન કર્યો પણ તમારે કોઈ એને ઓફિસ માંથી ઉપાડ્યો કે બહાર છે ને મીટિંગમાં છે ને એમ કરતા હતા. હા હું તો આઉટ ઓફ કન્ટ્રી હતો, આજે મોર્નિંગમાં જ આવેલો છું ને હમણાં મને ફોન આવેલો હતો મારા ઓફિસમાંથી કે આ રાજુભાઈનો કઈ ફોન આવેલો છે એમ કરીને. હા હા હવે વાત એવું છે બોલો. રાજુભાઈ કે છે ને એ બાઈએ અરજી કરેલી છે એને સમજાવવાનો બહુ પ્રયત્ન કરેલા છે કે ખોટી ખોટી અરજીઓ, ખોટા ખોટા તમે આ બધા કેસીસ દાખલ કરો છો તે વસ્તુ યોગ્ય નથી, તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે, પણ એ બાઈ માનતા નથી. ને અમે તમને એમ કહીએ છીએ કે તમે જે નોટિસ ઇસ્યુ કરી દો આ ભાઈને કે ભાઈ તમારા વિરુદ્ધમાં આવી રીતે અરજી આવેલી છે તો તમારે આ ફલાણા પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા માટે આવવું પડશે. તો એ નોટિસના અનુસંધાને અમે અહીંયા કોર્ટમાં એક રજૂઆત કરી દઈશું, બરાબર ને? એટલે આપણે જોઈ લઈએ બધી વસ્તુ. ઠીક છે, નોટિસ પણ ઇસ્યુ એને કરી દો ને. મોકલી આપો તો હું લખી લઉં ને અરે જવાબ. આની પાસે નથી એવા બધા પૈસા કે ત્યાં જઈને તમારે સ્ટેટમેન્ટ પણ આપી શકે, બહુ ગામમાં રહી છે, સાવ પીડિત ભાડું હું માણસ છે આ. આપું એમને. હેલો હિતેશભાઈ, અરે ભાડું હું આપું એને. જો આમાં ભાડાનો ને એનો પ્રશ્ન નથી, આ કાયદાનો હા. પ્રશ્ન છે કે તમે કોઈ વ્યક્તિ ખોટી રજૂઆતો કરે છે, એની દીકરી પુખ્ત વયની છે, એને પોતે પોતાની મરજીથી લગ્ન કરે છે, લગ્ન પ્રમાણપત્ર ને બધી વસ્તુ આપેલું છે, છતાં ખોટી રજૂઆતો કરીને પોલીસને હાથા તરીકે યુઝ કરવા માંગે છે ને આપણે એની પંપાળિયા કરીએ છીએ, તો એ કયા પ્રકારનો ન્યાય થયો કહેવાય? બરાબર ને? આ વસ્તુ ન્યાયનો કોર્ટમાં સવાલ જ રજૂઆત. હા મારી વાત સાંભળો. અરજદાર છે, સાંભળો, અરજદાર છે ને એની મમ્મી છે, એની મધર છે, મા બાપ છે. હા એટલે એમનું એવું કેવું છે કે ભલે એને લગ્ન કરે અમને વાંધો નથી, બરાબર. પણ અમારે ખાલી એને જોવી છે તો અને મારે એનું તમારા નિવેદન લેવાનું હા છે. તમારા પેલા એમને જોવી છે તો આપણા હા. પેલા આપણા જે કઈ પોલીસ મેન્યુઅલમાં એવો કોઈ વસ્તુ લખેલું છે કે તમારે આવી રીતે કોઈ માણસ કહે કે ભાઈ મારે જોવી છે તો આપણે એના બંધાયેલા છે? કોઈના આ ભારતીય નાગરિકના પોતાના સ્વતંત્રતાના અધિકારો છે કે ભાઈ પોતાને જ્યાં લગ્ન કરવાય ત્યાં. હવે આપણે કઈ આના મા બાપના બંધાયેલા છે? અરે બંધાયેલા નથી, પણ મારા ભાઈ એમની દીકરી છે, એ લોકો ખાલી ભલે નિવેદન અહીં લખાઈ જાય એમને એમ. એમને મળવું હોય, એની એમની તો- દીકરી છે તો ક્યાં ના પાડેલું છે? આ ભાઈના ઘરે જઈને ચા પાણી કરી આવે, ક્યાં એમના દુશ્મન છે? તો મારે મારી અરજીનું શું કરવાનું ભાઈ? તમે તમારી અરજીના અનુસંધાને અમને એક નોટિસ ઇસ્યુ કરો, હા બરાબર ને? BNSS પ્રમાણે આપણે નવી નોટિસનો ફોર્મેટ છે ને, નોટિસ હા, એક તો હું ઇસ્યુ કરો તમને અમને નોટિસ લેખિતમાં. મોકલાવું. હા નોટિસ મોકલાવો, એના અનુસંધાને અમે કોર્ટમાં રજૂઆતો કરી દઈશું. ઠીક છે ને? ઓકે, હા ઓકે ચાલો. ઓકે હા. હા ચાલો.